આજે આપણે છે ને એકદમ સિમ્પલ રેસીપી બનાવીએ, દાળ પાલકવાળી દાળ. તો એની અંદર મેં અહીંયા 1 કપ મગની ફોતરાવાળી દાળ લીધી છે અને 2 કપ છે મગની ફોતરા વગરની દાળ, યાની કે મોગરની દાળ લીધી છે. તેને મેં કલાક પલાળી રાખી હતી. હવે આપણે આને બોઇલ કરી દઈએ. દાળની અંદર 1 ચમચી મીઠું એડ કરવાનું છે, 1 ચમચી હળદર એડ કરીને આપણે તેને બોઇલ કરવા રાખવાની છે. જો ગાઈઝ, આપણી દાળ છે ને બફાઈ ગઈ છે. હવે આપણે આને વઘારીશું. વઘાર કરવા માટે કડાઈમાં તેલ 2 ચમચી અને 1 ચમચી મેં ઘી લીધું છે. આમાં જીરું, હિંગ અને લીમડાના પત્તા એડ કર્યા છે. ત્યારબાદ આપણું વાટેલું લસણ એડ કરવાનું છે. લસણ આપણે હવે એને થોડીક વાર માટે થવા દેવાનું છે. થઈ ગયું છે એટલે એમાં 1 ચમચી લાલ મરચું એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી આપણે અથાણાનો મસાલો એડ કરવાનો છે. એકવાર તમે દાળમાં અથાણાનો મસાલો નાખી જોજો, દાળ બહુ જ સરસ ટેસ્ટવાળી બને છે. ગાઈઝ, મસાલો શેકાઈ જાય ને એટલે આપણે છે ને 1 વાટકી મેં છે ને પાલક લીધી છે, ધોઈને વોશ કરી દીધી. વોશ કરીને એને કટ કરીને રાખી છે. હવે તેને થોડીક વાર માટે છે ને મસાલામાં આપણે થવા દેવાની છે. જો ગાઈઝ, આપણી પાલક છે ને થઈ ગઈ છે. હવે આપણે એની અંદર છે ને દાળ બોઇલ કરેલી એડ કરીશું. જો ગાઈઝ, મિક્સ કરી દીધી છે અને મેં દાળને છે ને થોડી જાડી રાખી છે. તમે જાડી પતલી તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો, પણ થોડી જાડી હશે તો ખાવામાં વધારે મજા આવશે. હવે એને છે ને ઢાંકીને આપણે 5 થી 10 મિનિટ માટે છે ને થવા દેવાની છે. ધીમી આંચ રાખવાની છે. જો ગાઈઝ, આપણી દાળ થઈ ગઈ છે અને દાળ એકદમ ટેસ્ટી બની છે. આમાં તમે છે ને ઉપરથી થોડું ઘી લઈને ખાવાની તો તમને બહુ જ મજા આવશે. થેન્ક યુ.